તપશ્ચર્યાથી, કોઈ પણ ગુણોથી, કોઈ પણ ઐશ્વર્યથી, કોઈ પણ પ્રતાપથી, કોઈ પણ રિદ્ધિ સિદ્ધિથી, દાન, યજ્ઞ, વ્રત, તપ કશાથી ભગવાનની પ્રાપ્તિ છે જ નહીં, એના દર્શન છે જ નહીં. કોઈ પણ ગુણ, કોઈ પણ સમજણ, કોઈ પણ શક્તિ, કોઈ પણ બુદ્ધિ, કોઈ પણ તમારી સ્વસ્વાર્થ, તમારામાં સારા ગુણો હોય, એવા અનંત ગુણો કદાચ એકમાં ભેગા થાય, પણ સહજાનંદની રસગન મૂર્તિનો સંબંધ ન હોય તો એ ગુણો નકારા છે. એ ગુણોની કોઈ કિંમત નથી. ખરી વાત કરું છું. તમારામાં અનંત ગુણો આપી દીધા છે ભગવાને, પણ ભગવાન સ્વામિનારાયણની અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના નથી, સંતોનો યોગ નથી. એ બધા જ ગુણો બંધનરૂપ છે, નકારા છે, અનંત જન્મો લેવડાવશે. તમારો જેટલો પ્રભુ બાપ સમાન છે, સંત મા સમાન, જેટલો તમારો સંબંધ, જેટલી તમારી નિર્દોષ બુદ્ધિ, જેટલો તમારો દિવ્યતા, જેટલી તમારી સરળતા, જેટલો તમારા એ મુક્તોનો સંબંધ,